વાગી ગયા છે બપોરના 2 ને આપણે વિડીયો ચાલુ કર્યો. જો ડાઠા ઘઉંના હરગાયા છે ને જો હરગુવા મીણું છે જોઈ શકો. મિત્રો એમાં ઊભા ઘઉં ઊભા થોડાકમાં ડાઠા હતા ને બીજા ઘઉં વાળ બધું ઊભા એ પણ હરગી ગયા છે તમે જોઈ શકો. ઊભા ઘઉં હરગવા મીણા છે જોઈ શકો. ખેતર આખું હરગી ગયું છે ઊભા ઘઉંનું જોઈ શકો. જો ઘઉંના ડાઠા થોડાકમાં હતા તો એ હરગાવતા હતા ને ઊભા ઘઉં હરગી ગયા છે હાલ બાજુ જોઈ શકો. મિત્રો તમે જોઈ શકો કન્ને ખોયા કડીકમાં ઘઉંનો પટ જોઈ શકો. વાઢવા જેવું નથી રહેવા દીધું, વાઢવા નહીં પડે. મિત્રો જો થઈ ગયો છે પટ ને આમાં હતા ઘઉંના ડાઠા. ઘઉં તો 10 દી પહેલાં વાઢી લીધા હતા ને આમાં વાવવાનું એટલે ઘઉં વાઢી લીધા હતા ને એટલે ડાઠા હરગાવતા હતા ઘઉંના. કાંઈ નહોતું, ઘઉં તો 10 દી પહેલાં વાઢી લીધા હતા. ચાલો આગળ મળીએ. તો ઘઉંના ડાઠા હરગાવી રહ્યા જો વિટોરિયો આવ્યો છે તો એ રીતે કંઈક જોઈ શકો. હરગાવતા હતા તમને તો ઉલ્લુ બનાવ્યા. ઘઉં તો 10 દી પહેલા જ વાટી લીધા હતા. જઈ શીખરી અજયભાઈ તર લઈને આવ્યો હતા ત્યાંથી હું અમારા ઘરે આવ્યો હતો. જો હું આવી ગયો ઘાસ વાટવા ને અત્યારે હું બેઠો હતો કે સાગરભાઈ ને મનીષા બી આવ્યા છે જોઈ શકો તમે. આપણે ઓલા અહીંથી વાટ્યું છે તો ઠેઠ એટલું વાટ્યું છે 1 ગાણી જેટલું. અને હવે આપણે જવાનું છે તલ લીંદવા. તો સાગરભાઈ ને મનીષા ત્રણેય હવે જાય ખડમાં તલમાં ખડ ઉપાડવા માટે. તો ચાલો અમારા વિડીયોમાં જોડાયા રહેજો. જો કાલ તલ પાયા હતા જે પાણી ભીરું છે જોઈ શકો. ઓલ બાજુ આપણે થોડાકમાં કોઈ છે એલ પર જવાનું છે, એલ પર લીંદવાનું છે. ચાલો લીંદાયા વાર નથી હજી, અમે ખડ જોવાયા હતા પણ ઉપડે એવું નથી ઓલ બાજુ પણ. તો ચાલો હવે ઘરે આવેલા જઈએ. આ આડિયો કાલ પાયો હતો, ઓલ બાજુનો આડિયો કોરો છે પણ એમાં ઉપડતું નથી ખડ એટલે ચાલો હવે ઘરે જઈએ. સાગરભાઈ આગળ હાલો હાલો હાલો. હા સાગરભાઈ કાલ પાયું હતું ને એટલે હા ભાઈ આખી રાતનું પાણી પાછું ટાંકાનું આવ્યું હતું માથે એટલે હાલ ઉકાળનું નથી. હાલો